શું તમે હજુ પણ વિચારી રહ્યા છો કે તમારે ઘર લેવું કે રેન્ટ પર રહેવું? તો આ વિડીયો તમારા માટે છે. દર મહિને રેન્ટ આપતા થાક નથી લાગતો તમને? એ રેન્ટના પૈસાથી તમે તમારું ઘર બનાવી શકો છો. પણ એકવાર વિચારો, દર મહિને તમે બીજાની લોન ભરી રહ્યા છો. જે તમારા માટે રેન્ટ છે એ બીજા કોઈ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. તમારું રેન્ટ એવરી યર 8 to 10% થી ઇન્ક્રીઝ થાય છે. તમે અત્યારના ટાઈમમાં જોયું હશે કે ઇન્ફ્લુએન્સર અને ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને એવું જ કહેશે કે તમારે હાઉસ રેન્ટ કરવું જોઈએ અને એક્સેલ શીટ પર બહુ બધા કેલ્ક્યુલેશન સમજાવશે. પણ પર્સનલી હું એવું નથી માનતી. જો તમે અફોર્ડ કરી શકો છો તો તમારે ઘર બાય કરવું જ જોઈએ. જો તમે તમારી લાઈફના સ્ટાર્ટિંગ અર્નિંગ ફેઝ પર છો તો થોડો સમય તમે ઘર રેન્ટ કરો અને એક કોર્પસ ભેગું કરો અને પછી ઘર લેવાનું વિચારો. રેન્ટ આપતા આપતા તમારા 10 વર્ષ 15 વર્ષ નીકળી જશે અને એક ટાઈમ એવો આવશે કે તમે રેન્ટ પણ અફોર્ડ નહીં કરી શકો. તમારા ફાઇનાન્શિયલ ગોલ એક ગોલ બનીને રહી જશે અને ઘર લેવાનું સપનું એ સપનું જ રહી જશે. આજે જ્યારે 7.5% લોન મળે છે ત્યારે રેન્ટની જગ્યાએ ઈએમઆઈ ભરીને તમારા સપનાને પૂરું કરો. તો હવે વિચારવાનું તમારે છે, રેન્ટ આપીને બીજાનું ઘર બનાવશો કે ઈએમઆઈ આપીને તમારું? આવી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજ ફાઇનાન્સ બાય નિશાને ફોલો કરો.